અત્યારે આપણે જોઈશું દિવ્યાંગ મિત્રો માટે લેવાયેલ આસિસ્ટન્ટ લાઇબ્રેરીનું પ્રશ્નપત્રનું સમાધાન. 2024ના ભ્રષ્ટાચાર ધારણા સૂચક આંકમાં કયા દેશને સૌથી ભ્રષ્ટ તરીકે ઓળખવામાં આવ્યો હતો? દક્ષિણ સુદાન. 2025ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ અનુસાર કયા દેશે વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવ્યું છે? નોર્વે. 2025 વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ક્યાં યોજાઈ હતી? સાઓ પાઉલો, બ્રાઝિલ ખાતે. કેન્દ્રીય બજેટ 2025-26માં જાહેર કરાયેલી કઈ નવી કૃષિ યોજના ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓને આવરી લે છે? પીએમ ધન ધાન્ય કૃષિ યોજના. આર્થિક સર્વેક્ષણ 2024-25 મુજબ એપ્રિલ 2000 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે ભારતમાં એફડીઆઈએ કયું સીમાચિહ્ન પાર કર્યો? યુએસડી 1 ટ્રિલિયન. નીચેનામાંથી કોને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024 મળ્યો હતો? મનુ ભાંકરને. કઈ ટીમે 2024-25માં પુરુષ હોકી ઇન્ડિયા લીગ જીતી હતી? સાચી રાર બેંગ્લોર ટાઇગર્સે. સમુદ્ર પર બાંધવામાં આવેલા ભારતનો પ્રથમ કાચનો પુલ જેનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2024માં કરાયું હતું તે ક્યાં આવેલું છે? કન્યાકુમારી ખાતે. એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ ડિસેમ્બર 2024માં સદલા સોલાર પ્રોજેક્ટથી વાણિજ્યિક પુરવઠો આપવાનું શરૂ કર્યું હતું. આ ગુજરાતના નીચેનામાંથી કયા જિલ્લામાં સ્થિત છે? સુરેન્દ્રનગર ખાતે. ગુજરાત સ્ટેમ્પ સુધારા અધિનિયમ 2025 એ વર્ષ 2025માં નીચેનામાંથી કયા મહિનામાં અમલ આવ્યું? એપ્રિલમાં. કેન્દ્ર સરકાર હેઠળ સિવિલ સેવાઓ અને પોસ્ટની ભરતી સાથે કઈ બંધારણીય સંસ્થા સંબંધિત છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ભારતીય બંધારણનો અનુચ્છેદ 44 નીચેનામાંથી સેના સાથે સંબંધ ધરાવે છે? યુનિફોર્મ સિવિલ કોડ સાથે. ભારતમાં જૂન 2025 મુજબ કેટલી મૂળભૂત ફરજો છે? 11. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ છે? અનુચ્છેદ 338. ભારતમાં કોઈ બિલ મની બિલ છે કે નહીં એ કોણ નક્કી કરે છે? લોકસભાના અધ્યક્ષ. નીચેનામાંથી કયું આંતરરાજ્ય પરિષદનું કાર્ય નથી? કાયદાનો અમલ કરવો. ભારતીય બંધારણનો કયો ભાગ સંઘ કારોબારી સાથે સંબંધિત છે? ભાગ 5. કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલના નિર્ણયોને ભારતની કઈ કોર્ટમાં પડકારી શકાય? હાઈકોર્ટમાં. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતમાં નીચેનામાંથી કઈ અદાલત પર્યાવરણ સંરક્ષણમાં મુદ્દા ઉપર કાર્યવાહી કરે છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. કવિતા અને વિજ્ઞાન બંનેની અંતિમ શોધ શેની કરવાની છે? સત્યની. સ્થૂળ શબ્દનો વિરોધાર્થી શબ્દ? સૂક્ષ્મ. ફકરાનો મુખ્ય વિચાર શું છે? વિજ્ઞાન અને કવિતા એકબીજાના પૂરક છે. ધ્યેય શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? હેતુ. ફકરામાંથી શું શીખવા મળે છે આપણને? કવિતા અને વિજ્ઞાનમાં જીવનની અપરિચિત શક્યતાઓ સમાયેલી છે. નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. કવિતા અને વિજ્ઞાન બંનેની અંતિમ શોધ શેની કરવાની છે? સત્યની. ઇંગ્લિશ. Read the passage and answer the following question. Choose an appropriate title for the passage. The hard life of a coolie. What is the tone of the passage? Respectful and caring. What is the meaning of the word wage in the passage? A piece of mentor with a number. Which of the following is a fact from the passage? Coolie wear a red shirt and a turban. Identify the main meaning, theme of the passage, the daily work and importance of a coolie. કયો કાયદો સંગ્રહકર્તા પુસ્તકોનો ઉપયોગ પર ભાર મૂકે છે? પ્રથમ કાયદો. પુસ્તકાલય વિજ્ઞાનના 5 નિયમો કોણે પ્રસ્તાવિત કર્યા હતા? એસઆર રંગનાથને. પુસ્તકાલય વિજ્ઞાનનો પ્રથમ નિયમો શું છે? પુસ્તકો ઉપયોગ માટે છે. ત્રીજો નિયમ દરેક પુસ્તકનો પોતાનો વાચક હોય છે. એ શું સૂચવે છે? દરેક પુસ્તકનો એક વાચક હોય છે જેને તેની જરૂર હોય છે. નીચેનામાંથી કયો નિયમ યુઝર ફ્રેન્ડલી કેટલોગિંગ અને ક્લાસિફિકેશન પ્રણાલીને પ્રોત્સાહન આપે છે? ચોથો નિયમ. નીચેનામાંથી કયો નિયમ પુસ્તકોનો સતત વિકાસ થવા પર ભાર મૂકે છે? પુસ્તકાલય એ વિકસતું જીવતંત્ર છે.
ગ્રંથાલય વિજ્ઞાનના નીચેનામાંથી કયા નિયમનો અર્થ ગ્રંથાલયના દસ્તાવેજનું વીડિંગ કરવું એવો છે? પાંચમો નિયમ. પુસ્તકોનો ઉપયોગ માટે છે એ પરંપરાની વિરુદ્ધ છે પુસ્તકોનું પ્રતિબંધિત એક્સેસ. આધુનિક લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમ કયા નિયમને સૌથી વધુ સીધી રીતે સમર્થન આપે છે? ચોથો નિયમ. નીચેનામાંથી કયો નિયમ સંગ્રહ વિકાસ અને પુસ્તકાલયના વિસ્તરણના વિચારને સમર્થન આપે છે? પાંચમો નિયમ. યુ દશાંશ વર્ગીકરણ યોજનાના મુખ્ય વર્ગો શેના પર આધારિત છે? ઇન્વર્ટેડ બેકોનિયન વર્ગીકરણ. પુસ્તકાલય સૂચિનો આ મહત્વપૂર્ણ ઉદ્દેશ કોણે આપ્યો હતો? કેટલોગ વ્યક્તિને એવું પુસ્તક શોધવા સક્ષમ બનાવે છે જોઈએ જે લેખક, શીર્ષક અથવા વિષય જાણતો હોય. સીએ કટર. ભારતમાં પુસ્તકાલય વર્ગીકરણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એસઆર રંગનાથન. યુ ડેસિમલ ક્લાસિફિકેશનમાં લાઇબ્રેરી સાયન્સ માટેનો ક્લાસ નંબર કયો છે? 020. નીચેનામાંથી કઈ વર્ગીકરણ પ્રણાલી ફેટસેટ્સના ખ્યાલનો ઉપયોગ કરે છે? કોલમ ક્લાસિફિકેશન. ડેસિમલ ક્લાસિફિકેશન પ્રણાલી કોણે વિકસાવી હતી? ડેવીએ. નીચેનામાંથી કયો કેટલોગિંગ કોડ છે? AACR 2. ડોક્ટર એસઆર રંગનાથનને નીચેનામાંથી કોને પ્રિન્ટેડ કેટલોગિંગ કહ્યું? કેટલોગ ઇન પબ્લિકેશન. કેટલોગિંગમાં મેઇન એન્ટ્રી શબ્દનો સંદર્ભ આપે છે મુખ્ય શીર્ષક હેઠળ સંપૂર્ણ ગ્રંથ સૂચિનો રેકોર્ડ. કેટલોગમાં નીચેનામાંથી કઈ એન્ટ્રી અલ્ટરનેટિવ એક્સેસ પોઈન્ટ પૂરા પાડે છે? એડેડ એન્ટ્રી. ઉચ્ચતમ સ્તરથી નીચલા સ્તર સુધીના મેનેજરો દ્વારા રચાયેલ સાંકળને શું કહેવામાં આવે છે? સ્કેલર છે. પુસ્તકાલયોમાં પ્રવૃત્તિઓ અને સેવાઓના આયોજન માટે વપરાતી આગાહી નીચેનામાંથી કઈ વ્યવસ્થાપન તકનીકનો ઉપયોગ કરે છે? ડેલ્ફી પદ્ધતિ. નીચેનામાંથી કયા મેનેજમેન્ટ ફંક્શનમાં લાઇબ્રેરીના ધ્યેયો અને તેને હાંસલ કરવા માટેની પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે? પ્લાનિંગ. નીચેનામાંથી કયા પ્રકારનું બજેટ સામાન્ય રીતે પુસ્તકાલયોમાં વપરાય છે? લાઇન આઇટમ બજેટ. બટ ટેકનિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે લાઇબ્રેરી મેનેજરમાં થાય છે પ્રોજેક્ટ પ્લાનિંગ અને કંટ્રોલ કરવા માટે. લાઇબ્રેરીમાં દસ્તાવેજોની ટેકનિકલ પ્રક્રિયા માટે કયું સેક્શન જવાબદાર છે? ટેકનિકલ સેક્શન. લાઇબ્રેરી સ્ટાફ પદ અનુક્રમમાં ટોચના સ્તરના મેનેજમેન્ટમાં શેનો સમાવેશ થાય છે? ચીફ લાઇબ્રેરિયન અને લાઇબ્રેરી ડિરેક્ટરનો. લાઇબ્રેરીમાં સ્ટોક વેરિફિકેશન એ શેની પ્રક્રિયા છે? રેકોર્ડ સામે દસ્તાવેજોની ભૌતિક ઉપલબ્ધતાની તપાસ. ઝીરો બેઝ બજેટિંગ કોણે વિકસાવ્યું હતું? પીટરે. લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન શબ્દ પ્રયોગ ખાલી જગ્યા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલો છે. વ્યૂહાત્મક નિર્ણય લેવો અને નીતિ ઘડતર. ડોક્ટર એસઆર રંગનાથનનું પૂરું નામ શું છે? ડોક્ટર સિયાલી રામઅમૃત રંગનાથન. ડોક્ટર એસઆર રંગનાથને મદ્રાસ યુનિવર્સિટી લાઇબ્રેરીનો હવાલો ક્યારે સાંભળ્યો હતો? 4 જાન્યુઆરી 1924માં. અમેરિકન માહિતી વૈજ્ઞાનિક મોર્ટિમર ટોબ શેના માટે પ્રખ્યાત છે? યુનિટર્મ્સનો ઉપયોગ કરીને કોઓર્ડિનેટિંગ ઇન્ડેક્સિંગ માટે. પુસ્તકાલય વિજ્ઞાનના કયા પ્રખ્યાત વ્યક્તિએ પુસ્તકાલય અર્થતંત્ર અને વિષય વર્ગીકરણની માર્ગદર્શિકા આપી છે? જેડી બ્રાઉન. મેલ્વિન ડ્યુ કઈ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવવા માટે પ્રખ્યાત છે? ડ્યુ દશાંશ વર્ગીકરણ પદ્ધતિ. 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સના લેખક કોણ છે? ડોક્ટર એસઆર રંગનાથન. પોલ કોટલે નીચેનામાંથી કયા યોગદાન સાથે સંકળાયેલા છે? યુનિવર્સલ દશાંશ વર્ગીકરણ સિસ્ટમ. પ્રથમ પુસ્તકાલય જર્નલ શાળા અને સંગઠનના શ્રેય કોને જાય છે? મેલ્વિન ડેવીને. સિયર્સ વિષય શિક્ષકોની યાદી કોણે વિકસાવી હતી? મિનિસિયર્સે. કયા મહાનુભાવે વિષયોની સૂચિ માટે ચેન પ્રોસિજર વિકસાવી? એસઆર રંગનાથને. ડિપોઝિટ સ્ટેશન એ નીચેના ખાલી જગ્યાના લાઇબ્રેરી દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ છે? પબ્લિક લાઇબ્રેરી. ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટરનું નામ હવે શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ. ભારતમાં જાહેર પુસ્તકાલયના પ્રણેતા કોને ગણવામાં આવે છે? એસઆર રંગનાથનને. નીચેનામાંથી કયું સામાન્ય રીતે જાહેર પુસ્તકાલયનું કાર્ય નથી? આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરવી. યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો જે વાત પર ભાર મૂકે છે
તે સાર્વજનિક પુસ્તકાલયો કેવા હોવા જોઈએ? બધામાં તે મફત અને ખુલ્લું. નીચેનામાંથી કયું ભારતીયમાં જાણીતું સાર્વજનિક પુસ્તકાલય છે? ભારતની રાષ્ટ્રીય પુસ્તકાલય કલકત્તા. પુસ્તકાલયોમાં માહિતી પ્રણાલી શબ્દનો અર્થ શું છે? માહિતીને સંગ્રહિત કરવા, પુનઃપ્રાપ્ત કરવા અને પ્રસારિત કરવા માટે સંગઠિત પ્રણાલી. ભારતમાં નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ફોર સીડી-રોમ માટે કઈ સંસ્થા યજમાન છે? નેશનલ એરોસ્પેસ લેબોરેટરી, બેંગ્લોર. કયા દેશે સૌપ્રથમ પબ્લિક લાઇબ્રેરી એક્ટ પસાર કર્યો હતો? યુનાઇટેડ કિંગડમે. નીચેનામાંથી કયું સાર્વજનિક પુસ્તકાલયનો મુખ્ય ઉદ્દેશ છે? બધા માટે માહિતીને મફત પૂરી પાડવી. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1800. નીચેનામાંથી કયા લાઇબ્રેરીએ માલ્સબરી બાઇબલનું ડિજિટાઇઝેશન કર્યું? બ્રિટિશ લાઇબ્રેરી. ભારતનું સૌથી જૂનું પુસ્તકાલય કયું છે? સરસ્વતી મહાલ પુસ્તકાલય. ભારતમાં રાષ્ટ્રીય પુસ્તકાલય ક્યાં સ્થિત છે? કલકત્તા ખાતે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્યાં સ્થિત છે? વોશિંગ્ટન ડીસી ખાતે. બ્રિટિશ લાઇબ્રેરી ક્યાં સ્થિત છે? લંડન. 1891માં મૌલવી ખુદાબખ્શે પટનામાં કઈ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી? ખુદાબખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાએ ખાલી જગ્યા દ્વારા ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત અને માર્ગદર્શન આપવામાં આવે છે. નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા. ઇન્ડો ઇસ્લામિક હસ્તપ્રતો માટે જાણીતા રજા લાઇબ્રેરી ક્યાં આવેલી છે? રામપુર ખાતે. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી કોના દ્વારા ચલાવવામાં આવે છે? સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા. ઓપેકનું પૂર્ણ નામ શું છે? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. નીચેનામાંથી કયું ઓપન સોર્સ ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર છે? ડિસ્પેસ. નીચેનામાંથી કયું લાઇબ્રેરી ઓટોમેશનનો ફાયદો નથી? ઇન્ટરનેટની જરૂરિયાતમાં ઘટાડો. લાઇબ્રેરીમાં ઈ પુસ્તકો માટેનું લાક્ષણિક સ્ટોરેજ ફોર્મેટ શું છે? EPUB. Which component is essential for using RFID લાઇબ્રેરી સર્ક્યુલેશન સિસ્ટમ? RFID ટેગ અને રીડર. ભૌતિક દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે કયો શબ્દ વપરાય છે? ડિજિટાઇઝેશન. કયા પ્રકારનું ઈ બુક એક્સેસ મોડેલ બહુવિધ વપરાશકર્તાઓને એક સાથે એક જ પુસ્તક વાંચવાની સુવિધા આપે છે? એક્સેસ સાથે એક્સેસ મોડેલ. ઓટોમેટેડ લાઇબ્રેરી સિસ્ટમમાં નીચેનામાંથી કયું કેટલોગ શોધ માટે વપરાય છે? ઓપેક. નીચેનામાંથી કઈ લાઇબ્રેરીઓમાં બારકોડ ટેકનોલોજીની મર્યાદા છે? સ્કેન કરવા માટે લાઇન ઓફ સાઇટની આવશ્યકતા. લાઇબ્રેરીના ઈ સંસાધનોને દૂરસ્થ એક્સેસ આપવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? EJET પ્રોક્સી. પુસ્તકાલયના સંદર્ભમાં RFID શબ્દનો અર્થ શું છે? રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. પુસ્તકાલયોમાં ઈ પુસ્તકોનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? 24 કલાક ઉપલબ્ધતા. નીચેનામાંથી કયું લાઇબ્રેરી ઓટોમેશનનો ફાયદો નથી? સ્ટાફના કાર્યભારમાં વધારો. પુસ્તકાલય સામગ્રીનું ડિજિટાઇઝેશનનો સંદર્ભ કોણ આપે છે? ઓનલાઈન સામગ્રીને ડિજિટલ ફોર્મમાં રૂપાંતરિત કરવું. લાઇબ્રેરી ઓટોમેશનનો મુખ્ય હેતુ શું છે? મેન્યુઅલ કાર્ય ઘટાડવું અને કાર્યક્ષમતામાં સુધારો કરવો. લાઇબ્રેરીમાં ડિજિટાઇઝેશન એટલે શું? ભૌતિક સામગ્રીને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવું. લાઇબ્રેરીમાં RFIDનો ઉપયોગ કરવાથી નીચેનામાંથી કયો લાભ થાય છે? સર્ક્યુલેશન ઝડપી બનાવે છે અને સુરક્ષામાં સુધારો કરે છે. નીચેનામાંથી કયા કારણોને લીધે પુસ્તકાલયો ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે? ગુણવત્તા જાળવણી, બહુવિધ સંદર્ભ, આર્કાઇવ સંગ્રહ, સુરક્ષા માપદંડ અને વ્યાપક વિસ્તાર ઉપયોગ. ડિજિટાઇઝેશનમાં લાંબા ગાળાના સંગ્રહ માટે કાગળ અથવા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તૈયાર કરવાની ક્રિયા, જેથી સામગ્રી સાચવી શકાય અને જો જરૂરી હોય તો તેનો ઉપયોગ કરી શકાય, તેને કેવી રીતે ઓળખવામાં આવે છે? આર્કાઇવિંગ. નીચેનામાંથી કયું ઓપન સોર્સ સોફ્ટવેર છે? ફેડોરા. કિન્ડલ ઈ-બુક રીડર કયા વર્ષમાં રિલીઝ થયું? 2007માં. એક લાક્ષણિક વર્ડની બારકોડમાં ખાલી જગ્યા છે 95 બ્લોક્સ. RFIDમાં કોઈ વસ્તુ વિશેની માહિતી જે એન્કોડ કરવામાં આવે છે અને તે વસ્તુ પર મૂકવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ટેગ. RFID પ્રણાલીનો કયો ઘટક ડેટા વાંચવા અને લખવા માટે જવાબદાર છે? રીડર. લાઇબ્રેરી ઓટોમેશન માટે કયું સોફ્ટવેરનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે? કોહા. લાઇબ્રેરીના ઇલેક્ટ્રોનિક સંસાધનો મુખ્યત્વે ઈ-જર્નલ્સ અને ડેટાબેઝનું સંચાલન કરવા માટે વપરાતી સિસ્ટમ, જેમાં ટ્રાયલ લાયસન્સનો નિયમો અને શરતો તેમજ એક્સેસને ટ્રેક કરવાની સુવિધાનો સમાવેશ થાય છે, તેને શું કહેવાય છે?
ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ અને મેનેજમેન્ટ સિસ્ટમ. પુસ્તકાલય પ્રણાલીમાં બારકોડ સામાન્ય રીતે શું દર્શાવે છે? વસ્તુ માટે અનન્ય ઓળખકર્તા રજૂ કરે છે. લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમમાં સિસ્ટમો વચ્ચે વાતચીત માટે સામાન્ય રીતે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? Z39.50. પેટર્ન કયા પ્રકારના માહિતી સ્ત્રોત છે? પ્રાથમિક. ઇનવિઝિબલ કોલેજ માહિતીના કયા સ્ત્રોતનું ઉદાહરણ છે? બિન દસ્તાવેજી સ્ત્રોતો અને માનવીય. નિષ્ક્રિય માહિતી સેવા સામાન્ય રીતે કેવી રીતે ઓળખાય છે? રિસ્પોન્સ માહિતી સેવા. વર્તમાન જાગૃતિ સેવા શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તાજેતરના વિકાસ સાથે વપરાશકર્તાઓને અપ ટુ ડેટ રાખવા. કઈ સેવાનો ઉદ્દેશ્ય? વપરાશકર્તાઓને તેમની પોતાની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ ન હોય તેવા દસ્તાવેજો પૂરા પાડવા. દસ્તાવેજ ડિલિવરી સેવા. માહિતીનો પસંદગીયુક્ત પ્રસાર કોના માટે સૌથી યોગ્ય છે? સંશોધકો અને વિશેષજ્ઞો.